હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। આગામી 48 કલાક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે। उत्तर सौराष्ट्रना भागों भारेथी अति भारे वरसादनी शक्यता। तो राजकोट और सुरेन्द्रनगरना भागमां पण वरसादनी शक्यता है। नवसारी आसपासना भागों पण भारे वरसाद थवानी शक्यता। आगामी 48 कलाकमां अमदावाद, गांधीनगरना भागों भारेथी अति भारे वरसाद थवानी शक्यता है। जलभरावनी स्थिति रहे। आ आगाही मात्र रूटीन प्रक्रियाना भागरूपे है। अमदावादमां महादेवनगर, टेका, निकोल, वढाव, अमराईवाड़ी તેમજ રામોદ, ટીકમપુરા અને મણિનગરના કેટલાક ભાગો, આ ઉપરાંત વટવાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત બોપલના ભાગો, સિંધુબાબાના ભાગો, પોતાના ભાગો, વૈષ્ણોદેવીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદના અંદરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। વસ્ત્રાપુરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે અમદાવાદ શહેરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જળભરાવની સ્થિતિ ઊભી થઈ શકવાની શક્યતા રહેતા શક્યતા રહેવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો તેમજ અરવલ્લીના ભાગો, આ ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। બનાસકાંઠાના પાલનપુર વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ધાંગધ્રાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। દ્વારકા, પોરબંદર અને જામનગરના ભાગોમાં હળવા વરસાદની ઝાપટા પડી શકે। ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે।